જાણો છો એમ એસઆરની પ્રક્રિયામાં આખા ગુજરાતમાં ઘણી બધી ધડબડાટી થઈ છે અને પદ્મ વિભૂષણ અને પદ્મશ્રીના નામો પણ જો સરકાર કાઢી શકતી હોય તો બહુ શોર્ટમાં, કારણ કે હું સમજુ છું 1-1.5 મિનિટથી વધારે તો મીડિયા મને દેખાડી નહીં શકે. એટલે મારા બે અગત્યના મુદ્દા કે સરકારી કર્મચારીઓ BLO એને સરકાર જ ખોટા પાડે છે. જે BLOએ આ કામગીરી કરી છે, અમારે ત્યાં 2-3 વાર આવ્યા છે, જેને વેરીફાઈ કર્યું છે, હું એ BLOને સલામ મારું છું. એમને પોતાની જિંદગી જોખમમાં મૂકીને કોઈને એટેક આવી ગયા, કોઈ નોકરી મૂકી દીધી, કોઈ આપઘાત કરી લીધા અને આટલું કર્યા પછી જે સારી કામગીરી કરી એને ભાજપના કાર્યકરો એક જ ઓફિસમાંથી બેસીને એક જ જાતના ફોર્મ ભરીને 7 નંબરના જે વાંધા લીધા છે એ એક જ રાજકીય પાર્ટીના કાર્યકરો, અને ઘણાના તો એડ્રેસ જ નથી મળતા. એમાં મોબાઈલ નંબર હોવો જોઈએ, એમાં ચૂંટણી કાર્ડ હોવું જોઈએ, એમાં સાઇન કરેલી હોવી જોઈએ. મોબાઈલ નંબર રાજસ્થાનનો છે, વ્યક્તિ ક્યાંયનો નથી. આ બધું શા માટે કરવામાં આવે છે સમજાતું નથી. આ દેશના નાગરિકને નાગરિકત્વથી, એમને મતાધિકારથી શા માટે દૂર કરવામાં આવે છે? એ એક જ રાજકીય પાર્ટીનું જે ષડયંત્ર છે એની સામે કોંગ્રેસ પાર્ટી અહીંથી દિલ્હી સુધી લડાઈ લડી છે અને આવતા દિવસની અંદર પણ આવી લડાઈ લડશું. દ્વારકા જિલ્લાની અંદર 28,000 લોકોના, ગઈકાલે હું દ્વારકા જિલ્લામાં પણ હતો, 28,000 લોકોના નામ કમી કર્યા છે. એક કોટા ગામ છે, એ કોટા ગામમાં ટોટલ 600 મતદાર છે, એમાં 308 સરપંચ સહિત ત્યાંનો મતદાર નથી. તો સરપંચ બની કેવી રીતે ગયો? સરકારે ફોર્મ કેવી રીતે સ્વીકાર્યા? આવી ઘણી બધી સમસ્યા છે. અને જામનગરની અંદર, જામનગરની બંને વિધાનસભામાં થઈ અને 30,000 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. આ જાણી જોઈને લોકોને મતદાનથી વંચિત રાખવા માટે ચોક્કસ બે કોમ્યુનિટીને ટાર્ગેટ કરીને આ ધંધો કરવામાં આવ્યો છે અને આમાં એક જ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ છે. આવતા દિવસની અંદર જ્યારે BLO, હવે તો BLO વેરીફાઈ કરશે, BLO શું કહેશે, પછી સરકારી યાદી કઈ રીતે બહાર પાડશે, પછી જે લોકોના નામ કમી રહી ગયા હશે અને જેને વાંધો લીધો હશે, જેને ખોટી ફરિયાદ કરી હશે, એના ઉપર FIR કરશું. જેને ખોટું, આમાં જ્યાં ક્યાંય એ 7 નંબરના ફોર્મમાં જોગવાઈ છે કે ખોટી ફરિયાદ કરનાર ઉપર FIR થઈ શકે છે, એના ઉપર અમે વ્યક્તિગત FIR કરશું. ગઈકાલે અમને એક લિસ્ટ મળ્યું છે જે ફોર્મ નંબર 7 થી નામ કમી કરો બાબતનું છે. શેખ ઇનાયત. હવે આની પહેલા અમે જે ફોર્મ બિલોન આપ્યા BLOને, એણે અમને રિસીવિંગ કોપી આપી છે. ફોર્મ સબમિટ કરતા પહેલાં અમે પૂછ્યું હતું કે ભાઈ કાંઈ વાંધાજનક હોય તો કહેજો. એણે ઓનલાઈન ચેક કરીને કહી દીધું કે તમારું ફોર્મ ઓકે છે, ફેમિલીના બધા મેમ્બરનું. પછી ગઈકાલે જે લિસ્ટ આવ્યું એમાં મારા વાઈફ અને મારા સનનું નામ આવી ગયું છે કમી કરવામાં. હું સરકારી કર્મચારી હતો, રિટાયર્ડ છું. મારું તો નામ મને PDFમાં મળ્યું નથી હજી, પણ પૂરી PDF આવશે તો જોઈશ કદાચ છે કે નહીં. તો આ બાબતમાં હવે શું કરવું એ કરવા માટે આજે આપણા કોંગ્રેસ કાર્યકર્તા વડીલોની સાથે આવ્યા હતા. અત્યારે મને ટેલિફોનિકલી જાણ મળી છે 376 નંબરમાંથી નામ કાઢી નાખવામાં આવ્યા છે. 13 નંબરના વોર્ડમાંથી 376ની PDF મારા આગળ નથી, પણ મારા નંદા સાહેબ આગળથી લેવાની છે, પછી ખબર પડે.